નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં ભેળસેળિયા વેપારીઓ સામે તંત્રએ તવાઈ બોલાવી છે। કેકની બેકરીઓ પર આરોગ્ય વિભાગની રેડ। લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો છે। 145 કિલો ખાદ્ય જથ્થો મળી આવ્યો છે। ફૂડ લાયસન્સ વગર ધંધો કરતા 19ની નોટિસ અપાઈ। તાજી કેકના દાવા કરતી લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો છે। માહી લાઈવ બેકરીમાંથી એસેન્સ ફ્લેવર્સ બેકરી ફેટ સહિત કુલ 145 જેટલો ખાદ્ય જથ્થો મળી આવ્યો છે। કેકે લાઈવ પફમાંથી પણ 9 કિલો વાસી સોસ મળી આવ્યો છે। દાણાપીઠ, જૂના માર્કેટિંગ યાર્ડ, પરા બજાર સહિતના 10 જેટલા અલગ અલગ જગ્યાએથી સિંગતેલના નમૂના લેવાયા। ફૂડ લાયસન્સ વિના ધંધો કરતા 19 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે। સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ચૂક્યા છે। અંકિત, હાલ જે પ્રમાણે ખાદ્ય જથ્થાનું વેચાણ થઈ રહ્યું છે, પકડવામાં આવ્યા છે, તેને લઈને શું વધુ વિગત? ચોક્કસ મિત્તલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરીજનોનું આરોગ્ય ન જોખમાય તેના માટે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અવારનવાર કહી શકાય કે ચેકિંગની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવતી હોય છે ને આ જ પ્રક્રિયા અંતર્ગત શહેરના દાણાપીઠ, સાથોસાથ જૂના માર્કેટિંગ યાર્ડ, પરા બજાર વિસ્તાર, સાથોસાથ પશ્ચિમ રાજકોટની અંદર પણ કહી શકાય કે જે ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે ને ચેકિંગની કાર્યવાહી દરમિયાન આજે ફ્રેશ કેકના જે દાવાઓ કરતી જે લાઈવ બેકરી છે તેમાંથી ખાદ્ય જથ્થો છે તે મળી આવ્યો છે અને સાથોસાથ એસેન્સ ફ્લેવર્સ સાથોસાથ બેકરી ફેટ સહિતની કુલ 145 કિલો જેટલી અખાદ્ય જથ્થો છે તે મળી આવ્યો હતો। જે જથ્થાનો તાત્કાલિક અસરથી જ ઘટના સ્થળ ઉપર જ છે તે કરવામાં આવ્યો હતો। સાથોસાથ કેકી લાઈવ પફમાંથી પણ 9 કિલો વાસી સોસ છે તે મળી આવ્યો છે કે જે ગ્રાહકોને પફ સાથે ખાવા માટે આપવામાં આવતો હોય છે અને તેનો પણ સ્થળ ઉપર જ નાશ છે તે કરવામાં આવ્યો છે। સાથોસાથ ફૂડ લાયસન્સ વગર ધંધો કરનારા 19 જે ધંધાર્થીઓ છે તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક અસરથી તેઓ ફૂડ વિભાગ પાસેથી લાયસન્સ મેળવી લે તે પ્રકારની સૂચના પણ આપવામાં આવી છે। બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો વાત હવે શ્વાનના જીવલેણ હુમલાની। દ્વારકાના ખંભાળિયામાં શ્વાનનો આતંક। ખંભાળિયા શહેરમાં રખડતા શ્વાને હુમલો કર્યો। નગરગેટ વિસ્તારમાં શ્વાને મહિલાને બચકા ભર્યા। મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ છે। પગના ભાગે મહિલાને 8થી વધુ ટાંકા આવ્યા છે। શ્વાનના આતંકની વિસ્તારમાં હાલ ભયનો માહોલ છે। રખડતા શ્વાનના ત્રાસથી લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ઓનલાઈન પર સંવાદદાતા મુકુંદ જોડાઈ ચૂક્યા છે। જી મુકુંદ, હાલ શું વધુ વિગત ઘટનાને લઈને? આરોગ્ય વિભાગની કેવી કાર્યવાહી? જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે। ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયા શહેરમાં પણ આખલાએ આતંક મચાવ્યો ત્યારે ગઈકાલે રાત્રિના સમયે એક મહિલા પર આખલાએ શ્વાને હુમલો કર્યો હતો અને આ હુમલામાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। મહિલાને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। મહિલાને વધુ ઈજા પહોંચતા 8 થી 9 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા। ત્યારે ડોક્ટરોએ પણ જે ઇન્જેક્શનો આપ્યા હતા। ત્યારે વાત કરીએ તો જે શ્વાન છે તે શ્વાનના ત્રાસથી લોકોમાં પણ ડરનો માહોલ છે। ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં રાત્રિના સમયે 108 મારફત મહિલાને ખસેડવામાં આવી હતી અને હાલ મહિલાની સ્થિતિ કાબુમાં છે। બિલકુલ મુકુંદ, આભાર સમગ્ર માહિતી બદલ। આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે। કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। પીએમ આગમન, કોરોના પર ચર્ચા થઈ શકે છે। બજેટ સત્ર અને વાયબ્રન્ટની તૈયારી પર ચર્ચાની શક્યતા છે। ઓનલાઈન પર સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ચૂક્યા છે। જી ગીતા, કેબિનેટ બેઠકમાં કયા કયા મુદ્દે ચર્ચા થઈ શકે છે? જી, વાયબ્રન્ટ સમિટને લઈને આખરી જે તૈયારીઓ થઈ રહી છે તે મુદ્દે સમીક્ષા થઈ શકે છે। સાથે સાથે જે પીએમ નરેન્દ્ર મોદી આ વાયબ્રન્ટ સમિટમાં હાજરી આપવાના છે ત્યારે તેઓના આગમનને આયોજનને લઈને પણ ચર્ચા થઈ શકે તેમ છે। કોરોનાના કેસો ચારે તરફ હાલ નોંધાઈ રહ્યા છે, જોકે તેની ગંભીરતા નથી, પરંતુ તોય કોરોનાની સ્થિતિ અને તેને પહોંચવા માટેની જે તમામ તૈયારીઓ છે તે મુદ્દે પણ ચર્ચા થઈ શકે તેમ છે। આગામી બજેટ સત્ર, આ વખતે બજેટ સત્ર વહેલું આપવું છે ત્યારે બજેટ સત્રને લઈને પણ ચર્ચા થઈ શકે તેમ છે।
આગામી જે પણ આયોજન વિષયક બાબતો છે તેને લઈને આજની કેબિનેટમાં બરોબર 10:30 કલાકે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તમામ ચર્ચાઓ થશે. જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 9 અને 10 જાન્યુઆરી 2 દિવસીય ગુજરાતની મુલાકાત લેશે. 9 જાન્યુઆરીના રોજ પીએમ ગ્લો ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂકશે અને 10 જાન્યુઆરીએ પીએમ મોદી વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. આગામી 10 જાન્યુઆરીએ પીએમ મોદી ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે કુલ 20,707 કરોડના 30 સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા, જેના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે 38,000થી પણ વધારે યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ થશે. મુખ્યત્વે મિનરલ્સ આધારિત પ્રોજેક્ટ, શહેરી વિકાસ હેઠળ નવીન આવાસ, કોમર્શિયલ બિલ્ડિંગ, ટાઉનશીપ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, ફાર્મા સહિતના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તો એમઓયુ સાઇનિંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથ સહિતના અધિકારીઓ અને વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.